નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપણી સાથે જયમિની પંડિત। કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે વાસ્તુ દર્પણ। વાસ્તુ દર્પણમાં સર્વનું સ્વાગત છે। વાસ્તુ દર્પણમાં આપણી સાથે જોડાઈ ગયા છે વાસ્તુ ગુરુ દક્ષેશ કુમાર જોશી। દક્ષેશજી, વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, વાસ્તુ દર્પણ જે આપણે બુધવાર અને શુક્રવાર સાંજે 5:30 વાગ્યે નિયમિત કરતા હોય છીએ, ત્યારે આ વાસ્તુ દર્પણમાં તમને મૂંઝવણતા કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રમાણે વાસ્તુ ગુરુ આપણને માર્ગદર્શન આપતા હોય છે। જે ઘરમાં સંપત્તિ નથી ટકતી, બધું બરાબર છે પણ આર્થિક રીતે નુકસાન થયેલું છે, આરોગ્યને લગતા પ્રશ્નો છે, ઘર કંકાસ રહેતો હોય છે કે પાડોશી સાથે સારા સંબંધો નથી રહેતા, આવા અનેક પ્રશ્નોનું હોય છે। તેનું ચોક્કસ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે। તો એકવાર જુઓ, આવા પ્રશ્નો હોય તો તમારા કોઈ પણ પ્રકારના એકવાર જરૂરથી ટીવી સ્ક્રીન પર નંબર તમને બતાવવામાં આવે છે 70 43 33 18 86। આ નંબર અત્યારે જ ડાયલ કરો। ફરી એકવાર નંબર બોલું છું 70 43 33 18 86। તમને મૂંઝવણતા વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તેનું સમાધાન મેળવી શકો છો। શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરીશું ઘરની દિશાઓનો વાસ્તુ પર કેવો અસર પડી શકે છે। જી, જગતગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તેની સાથે વાસ્તુ દર્પણના પ્રોગ્રામની અંદર આપણે જાણીશું કે વાસ્તુ એટલે વસ્ત ધાતુ પરથી જેનું નામકરણ સંસ્કાર થયા છે તેનું જ નામ છે વાસ્તુ। વાસ્તુનો મતલબ છે વસવાટ કરવો, અને વસવાટની અંદર મુખ્ય જો કોઈ વસ્તુ હોય તો એ છે દ્વાર છે। જેમ કે આપણા શરીરની અંદર મુખ્ય છે એ મસ્તક છે, અને મસ્તક વગર શરીરની કિંમત નથી, તેવી જ રીતે પ્રાણવાયુ, ઉર્જાવાયુ જે હૃદય કમલની અંદર વિરાજમાન છે એ પ્રાણવાયુ દ્વારા પણ શરીરની કિંમત નથી, તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રની અંદર મુખ્ય દ્વાર અને બ્રહ્મરંધ્ર જે છે તેનું બહુ વિશેષ મહત્વ છે। દ્વાર અને બ્રહ્મરંધ્ર, બ્રહ્મરંધ્રથી ઉર્જાનું સ્તોત્ર એટલે આપનું જે મકાન હોય, ઓફિસ, ફેક્ટરી હોય, હોસ્પિટલ હોય, સ્ટુડિયો હોય, અથવા તો કોઈ સ્કૂલ હોય, કૂવો, તળાવ, વાવ, અથવા તો કોઈ ગામ કે નગરનું વાસ્તુ હોય, તો જેનું વાસ્તુ આપણે જોતા તેનું મુખ્ય સેન્ટર પોઈન્ટ જેને કહેવાય તેને આપણે બ્રહ્મરંધ્ર કહીએ છીએ, અને તે ઉર્જાનું સ્તોત્ર અથવા તો ઉર્જાનો ત્યાં આગળ સ્ત્રોત છે। અને જ્યાં ઉર્જાનું સ્ત્રોત હોય એ બ્રહ્મરંધ્ર ખુલ્લું હોય, અને તેની સાથે જેનું ચોક્કસ દિશામાં દ્વાર છે, તેમના ઘરની અંદર સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, લક્ષ્મી, યશ, પ્રતિષ્ઠા, કીર્તિની પ્રાપ્તિ થતી હોય છે। એટલે મુખ્ય સવિશેષ દ્વારનું મહત્વ છે। કઈ દિશામાં દ્વાર છે તે પણ સવિશેષ મહત્વ છે। દિશા પ્રમાણે ચોક્કસ દિશામાં ચોક્કસ દ્વાર હોય તો સફળતા મળે। એટલે વાસ્તુની અંદર એન્ટ્રીનું સવિશેષ મહત્વ છે, અને મુખ્ય 32 એન્ટ્રી છે, અને 32 એન્ટ્રીઓમાંથી એવું કહેવાય પૂર્વની 3 અને 4, દક્ષિણની 3જા નંબર અને 4થા નંબરની એન્ટ્રી, વેસ્ટ એટલે પશ્ચિમની 3જા નંબર ને 4થા નંબરની એન્ટ્રી, અને ઉત્તરની અંદર N3 N4 એટલે ઉત્તરને 3જા નંબર ને 4થા નંબરની જો એન્ટ્રી હોય તો સર્વસામાન્ય શ્રેષ્ઠ એન્ટ્રી કહેવાય। એ ઘરની અંદર પોઝિટિવ ઉર્જાનો સ્ત્રોત વધારે હોય છે। એટલે સામાન્ય દિશાઓની વાત કરીએ તો ભાઈ 4 દિશાની અંદર 32 દ્વાર છે। 32 દ્વારની અંદર 8 દ્વાર છે એ અતિ ઉત્તમ કહેવામાં આવેલા છે। એ પદની અંદર વાસ્તુના પદમાં 3 અને 4ની એન્ટ્રી ઈસ્ટ, વેસ્ટ, સાઉથ, નોર્થ કોઈ પણ દિશામાં હોય તો ચોક્કસ એને ઉત્તમ કહેવામાં આવે છે। તેના સિવાય અન્ય કોઈ દિશાઓ છે તો ત્યાં આગળ તેના ફલકથન અલગ અલગ પ્રમાણમાં છે। સામાન્ય નૈઋત્ય દિશા એટલે સાઉથ વેસ્ટની એન્ટ્રીને આપણે નિષેધ ગણવી, તે ટોટલી નકારાત્મક છે। નૈઋત્ય ખૂણો એટલે સાઉથ વેસ્ટ છે તે રાહુની દિશા છે, ત્યાં પિતૃઓનું સ્થાન છે, ત્યાં નેગેટિવ ઉર્જાઓ છે। અને સામાન્ય વાતાવરણના જે આપણે વાત કરીએ તો વર્ષની અંદર નૈઋત્યના વાયરા સૌથી વધારે માસમાં હોય છે। એટલે સામાન્ય 12 માસની અંદર આપણે વાત કરીએ તો આશરે 7-8 મહિના નૈઋત્યના વાયરા હોય છે। એટલે નૈઋત્યના પવન ઈશાનમાંથી જતા હોય છે, અને નૈઋત્ય ખૂણાને આપણે નેગેટિવ ઉર્જાનું સ્થાન કહેલું છે, રાહુનું સ્થાન છે, પિતૃનું સ્થાન છે। એટલે એ દિશામાંથી પવન આવવાથી
ઈશાન ખૂણો દૂષિત થાય, બ્રહ્મરંધ્ર દૂષિત થાય, એટલે સર્વસામાન્ય નૈઋત્ય દિશા એટલે સાઉથ વેસ્ટનો દ્વાર છે તેનો ત્યાગવો જોઈએ. 3-4 અને 3-4ની એન્ટ્રી સિવાય કોઈ પણ એન્ટ્રીનું મકાન જો આપ ખરીદવા માંગતા હોય તો ચોક્કસથી કોઈક વાસ્તુશાસ્ત્રની સલાહ લઈને ત્યારબાદ જ ખરીદવું જોઈએ. મુખ્ય દ્વાર છે, કિચન છે, બેડરૂમ છે, ચિલ્ડ્રન રૂમ છે, આ બધા જે મોટા મોટા વાસ્તુ છે એ વાસ્તુને ધ્યાનમાં રાખીને મકાન ખરીદી શકાય. આપણે જો મકાન બનાવવાનું હોય તો લેન્ડ ખરીદો તો જમીન ખરીદતા પહેલાં જમીનની ચોક્કસ ચકાસણી કરી અને ત્યાર પછી જ લેવું જોઈએ. પરંતુ જ્યારે રેડી ટુ મૂવ મકાન હોય અને આપણે જો એ ખરીદવા જઈએ તો ચોક્કસથી આ મુખ્ય જે પોઈન્ટ છે, દરવાજો છે, આપણું ઘરનું રસોડું છે, બેડરૂમ છે, ચિલ્ડ્રન રૂમ છે, આવા બધા મુખ્ય પ્રશ્નો ધ્યાનમાં રાખી અને જો ખરીદી કરશો તો ચોક્કસથી તમને 50 થી 60% જેટલું વાસ્તુ પ્રમાણમાં તમને મકાનની પ્રાપ્તિ થશે. એટલે ઘરની અંદર મુખ્ય આજનો આપણો પ્રશ્ન છે કે દ્વારની ઉર્જા કેટલી, તો ઘરની અંદર ઉર્જા પ્રવેશવાનું મુખ્ય દ્વાર જ છે. એટલે જેની એન્ટ્રી સારી તેનું ઘર સારું, જેની એન્ટ્રી ચોક્કસ દિશામાં હોય તો એમના ઘરનું વાસ્તુ 50% ચોક્કસ કહી શકાય છે. જે ઘરની અંદર ઈશાન ખૂણો ખુલ્લો હોય, બ્રહ્મરંધ્રની અંદર કોઈ પણ વસ્તુ બાંધકામ ન હોય, કોઈ વજનવાળી વસ્તુ ન હોય કે દિવાલ ન આવતી હોય અને નૈઋત્ય કોણો ટોટલી એટલે સાઉથ વેસ્ટ ટોટલી જો બ્લોક હોય, પેક હોય તો સમજી લેવાનું કે આ ઘરની ઉર્જા સારી છે, આ ઘર લેવા લાયક છે, તો ચોક્કસ એ ઘર લઈ શકાય છે. આના કરતાં ઉલટી વસ્તુ છે કે ભાઈ નૈઋત્યનો દ્વાર છે, અગ્નિ ખૂણામાં રસોડું નથી, 3 અને 4ની ઘરની એન્ટ્રી નથી, તો તમારે આજે જ તમારા ઘરનો નકશો બનાવી અને સારા વાસ્તુશાસ્ત્રજીનો સંપર્ક કરી અને તમારું ઘર બતાવવું જોઈએ. તે ન કરી શકો આપ વોટ્સઅપ દ્વારા તમારા વાસ્તવ ઘરનો ચાર્ટ જાતે બનાવી અમને મોકલી અને તમે અમારા પાસે પણ તમે એની સજેશન એટલે સલાહ લઈ શકો છો. એટલે મુખ્ય પ્રવેશ દ્વાર છે અને પ્રવેશ દ્વારની મુખ્ય ઉર્જા અતિ ઉત્તમ કહેલી છે. તેને ચોક્કસ ધ્યાનમાં રાખી અને ઘરની પસંદગી કરવી જોઈએ. તમારું ઘરનું ઘર છે, ચોક્કસ ઉર્જા નથી, ઘરની અંદર ક્લેશ કંકાસ રહે છે, આરોગ્યના પ્રશ્ન છે, લક્ષ્મી આવે છે પણ લક્ષ્મી ટકતી નથી, નવા ચાન્સ મળે છે પરંતુ સફળતા નથી મળતી, આરોગ્યના પ્રશ્ન છે, પતિ પત્નીના અણબનાવ રહે છે, ગૃહ ક્લેશ કંકાસ રહેતા હોય છે, બાળકો ભણવામાં હોશિયાર તીવ્ર બુદ્ધિ હોવા છતાં પણ સારું જો પરિણામ નથી લાવી શકતા, તો ચોક્કસથી તમારા ઘરના દ્વારની એન્ટ્રી ખોટી છે અથવા તો તમારા ત્યાં આગળ સેપ્ટિક પાણી ટાંકી અથવા તો અંડરગ્રાઉન્ડ ટાંકી છે એ ખોટી જગ્યાએ હોવી જોઈએ. ત્યારે જ તમારા મન દૂષિત થાય અથવા તો ધારી સફળતા ન મળે. તો સફળતા માટે વાસ્તુનું પણ બહુ જ મહત્ત્વ છે, દ્વારનું મહત્ત્વ છે. તો આજે જે દર્શક મિત્રો વાસ્તુ દર્પણના પ્રોગ્રામ દ્વારા જે શ્રવણ કરી રહ્યા છે તે પોતે અથવા તો તમારા પરિવારજનોની અંદર પણ જો કોઈ પ્રોબ્લેમમાં હોય અને એમની ખોટી એન્ટ્રી હોય તો પણ આપ સલાહ આપી શકો છો. ભાઈ તમારે ખૂણાના એન્ટ્રી હોય, 3-4ની એન્ટ્રી ન હોય તો આજે જ તમારા ઘરનો જાતે ચાર્ટ બનાવી અને આપ અમારો સંપર્ક કરીને ચાર્ટ મોકલી અને ફ્રીમાં તમે એનું માર્ગદર્શન મેળવી શકો છો. એટલે ઘરની અંદર પ્રવેશવા માટે મુખ્ય દ્વારનું મહત્વ, યોગદાન અને મુખ્ય ભૂમિકા છે. રોશની અને હવા પ્રવાહ માટે વાસ્તુશાસ્ત્રમાં શું માર્ગદર્શન હોય છે? જી, રોશની અને હવાનું અવર જવર સામાન્ય બેઝિક શાસ્ત્રો એવું કહે છે, કારણ કે વાસ્તુશાસ્ત્ર પહેલો જ નિયમ કે જે ઘરની અંદર હવા ઉજાસ ન આવતું હોય તે ઘરને આપણે ભૂતિયા ઘર કહીએ છીએ. એટલે જે ઘરની અંદર હવા ઉજાસ ન હોય, ત્યાં એનર્જી જ ન હોય, વાયુનું અવર જવર ન હોય એટલે એ ઘરની અંદર નેગેટિવ ઉર્જા વધારે હોય છે. સર્વસામાન્ય ઘરની અંદર એન્ટ્રી 3-4ની કોઈ પણ દિશાની હોય, પરંતુ જો પૂર્વની દિશા અને ઉત્તરની દિશા ખુલ્લી હોય અને પૂર્વ દિશામાંથી સૂર્યના કિરણ, સૂર્યના પ્રકાશ જો ઘરની અંદર પ્રવેશ કરતા હોય તો એ ઘર શ્રેષ્ઠ કહેવાય છે. એક સામાન્ય પ્રથમ સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત છે જેના ઘરની અંદર ઉત્તર દિશા ખુલ્લી છે તેને પણ આપણે ઉત્તમ કહેવામાં આવે છે. દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા બંધ હોય, પૂર્વ અને ઉત્તર દિશા ખુલ્લી હોય, પૂર્વની અંદર દરવાજો હોય અથવા તો પૂર્વની અંદર બારી હોય, વિન્ડોઝ હોય, જેના કારણે સૂર્યના કિરણો આવતા હોય. એટલે હવા ઉજાસવાળું ઘર હોય એ ઘરની અંદર નકારાત્મક ઉર્જા સ્થિર રહેતી નથી. ઉર્જા આવી અને જવી પરંતુ સ્થિર નથી રહેતી. તેમાં પણ જે આપણે બ્રહ્મરંધ્રની વાત કરી કે ભાઈ તમારા મકાન, પ્લોટ, ઓફિસ કે ફેક્ટરીનો જે એરિયા છે એનું જે કેન્દ્ર બિંદુ છે, બ્રહ્મરંધ્ર છે કે બ્રહ્મ ભાગ છે, એ ભાગની અંદર જો સૂર્યના કિરણ સ્વયં ડાયરેક્ટ પડતા હોય તો એ ઘર અથવા તે ફેક્ટરી અથવા તે ઓફિસ છે એને અતિ ઉત્તમ કહેવામાં આવેલી છે.
એટલે ઘરની અંદર હવા જવા આવીને એ બહુ અતિ ઉત્તમ છે. એ ઘર જ પ્રકાશિત કહેવાય, તે પોઝિટિવ ઉર્જા કહેવાય. તેના વ્યક્તિના ઘરની અંદર, જે વ્યક્તિના ઘરની અંદર ઓફિસ ફેક્ટરીની અંદર સૂર્યના કિરણો આવે છે, ઉગતા સૂર્યના પ્રકાશ આવે છે, શુદ્ધ હવાનું અવર જવર છે, તે ઘરની અંદર ક્યારેય માંદગી નથી રહેતી અને તે ઘરની અંદર ક્યારેય આળસ અને પ્રમાદ રહેતા નથી. જો આપણા જીવનમાં આળસ અને પ્રમાદ છે, આપણા જીવન અંદર આળસ આવતી હોય, કામ કરવાની સ્ફૂર્તિ ના આવતી હોય, તો ચોક્કસથી તમારા ઘરની અંદર શુદ્ધ હવા જવાનું અવર જવરનું ઓછી છે. તો એને હવા જવાની આવ જાવ થાય તેના માટેનું ચોક્કસ એક દરવાજો બનાવવો અથવા તો બારી બનાવી અથવા તો કોઈ સારા વાસ્તુશાસ્ત્રને બોલાવી અને નવી ઉર્જા પ્રાપ્ત થાય એવું એનું માર્ગદર્શન લઈ અને જો આગળ વધશો તો ચોક્કસથી ઘરની અંદર નવી ઉર્જા આવે. એટલે ઘરની અંદર હવાનું અવર જવર એ એક આરોગ્યનું શ્રેષ્ઠ પ્રતીક કહેવાય છે. ઘરની બહાર બાગ બગીચા બનાવવા માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ દિશામાં બનાવવું જોઈએ? જી, જ્યારે સ્વતંત્ર બંગલોઝ બનાવતા હોય ત્યારે આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે. કેમ કે વૃક્ષ વાવવા એટલે વૃક્ષની અંદર પૃથ્વી તત્વ અને જલ તત્વ છે અને તેની સાથે એ ત્યાં આગળ જે ઉર્જા અને પ્રકાશ આવે તે ઉર્જાના પ્રકાશ દ્વારા જ ત્યાં આગળ સફળતા મળે. પશ્ચિમ ઉત્તર દિશામાં સામાન્ય આપણે ગાર્ડન બનાવી શકાય, પરંતુ તમારો પ્લોટ જ્યારે ગાર્ડન બનાવવાનું છે, તમારે કે વૃક્ષ વાવવાના છે, મની પ્લાન્ટ ઇત્યાદિ કરવાના છે, ઘણી જગ્યાએ ઘરની અંદર પણ આપણે વૃક્ષો જોઈતા કુંડા મૂકતા હોઈએ છીએ, પરંતુ કયા વૃક્ષ કઈ દિશામાં વાવવા એ બહુ મહત્વની વસ્તુ છે. આમ તો ઘરની નજીકમાં મોટા વૃક્ષ વાવવા નહીં એવું વાસ્તુશાસ્ત્ર કહે છે, પરંતુ જો નૈઋત્ય દિશા દૂષિત થતી હોય તો નૈઋત્ય દિશાની અંદર 4-5 ફૂટના દૂરના ભાગની અંદર જો મોટા વૃક્ષ હોય તો કંઈક મહદ અંશે પોઝિટિવ કહેવાય છે, પરંતુ ઘરની આજુબાજુમાં મોટા વૃક્ષ હોવા જોઈએ જ નહીં. છોડ પાન ઇત્યાદિ છે, નાના નાના વેલા, તુલસીજી છે, એવા છે, એ તમે ઘરના આંગણમાં કરી શકાય છે. પરંતુ ઘરની અંદર દિવાલના ભાગના એટલે કોમન પ્લોટ જે આપણું હોય છે અથવા તો જે કોમન ભાગ અથવા તો જે એરિયા છે મકાનની બાંધકામ અને પ્લોટની વચ્ચેનો જે ખુલ્લો ભાગ છે એ ખુલ્લા ભાગની અંદર તમે નાના તુલસીના ક્યારા ઇત્યાદિ કરી શકો છો. પરંતુ દૂધવાળા અને કાંટાવાળા વૃક્ષ તમારા ઘરની બોર્ડરની અંદર પણ કરવાના નથી. એટલે વૃક્ષ માટે ચોક્કસ કે છોડ વેલા વાવવા માટે ચોક્કસ માર્ગદર્શન પ્રમાણે દિશા નક્કી કરી, કેમ કે ત્યાં આગળ વોટર અને ઉર્જા અને પૃથ્વી તત્વ બધા જ છે. તો ત્યાં આગળ અગ્નિ તત્વના કારણે અથવા તો અગ્નિ તત્વની દિશામાં અન્ય નેગેટિવ વૃક્ષ મૂકી અથવા તો નેગેટિવ ઉર્જા પ્રાપ્ત થાય તેવા વૃક્ષ મૂકી અને ઘરનું વાસ્તુ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખી અને વાસ્તુશાસ્ત્રની અથવા તો જેને વનસ્પતિઓનું જ્ઞાન છે એ વનસ્પતિના જ્ઞાતાના માર્ગદર્શન પ્રમાણે જ આપે છોડ વૃક્ષ વાવવા. તુલસી જે એ માતા છે, તુલસીને વૃક્ષ કે છોડ નથી કહેવામાં આવતો. માક્ષર મહિનાની અંદર તો અત્યારે જે માક્ષર મહિનો ચાલે છે એમાં ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે ભાઈ વૃક્ષોની અંદર પીપલ વૃક્ષ હું છું અને મહિનામાં માક્ષર મહિનો હું છું. તો આ મહિનાની અંદર તમે તમારા ઘરની અંદર તુલસીજી લાવી અને તુલસીજીને શુદ્ધ જગ્યામાં મૂકી અને ત્યાં આગળ જો પૂજા કરવામાં તો પોઝિટિવ ઉર્જા મળે છે. તુલસી માતાનો ક્યારો કોઈ પણ દિશામાં મૂકી શકો છો, પરંતુ બ્રહ્મરંધ્રની અંદર જો મોટો બંગલો હોય અને વચ્ચેનો ભાગ ખુલ્લો હોય તો તમે ત્યાં મૂકી શકો છો. ઈશાન ઉત્તરની અંદર પણ તમે મૂકી શકો છો અને ઈશાન ઉત્તરમાં મૂકી અને ત્યાં તુલસીજીને ત્યાં આગળ દીપ પ્રાગટ્ય કરીને જો પૂજા કરવામાં આવે તો પણ ઘરની અંદર નકારાત્મક ઉર્જા હોય છે એ તુલસી માતાની પૂજાથી એ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એટલે સવિશેષ વૃક્ષોનું મહત્વ છે, પરંતુ જે આગળ પૃથ્વી તત્વ છે અને જે આગળ જલ તત્વ છે તેવા સ્થાને જો ગાર્ડન બનાવવામાં આવે તો પણ એને અતિ ઉત્તમ કહેલ છે. ઘરના પ્રવેશદ્વાર પર કયા પ્રકારના રંગ અને સામગ્રી વાસ્તુ માટે લાભદાયક હોય છે? જી, રંગ અને સામગ્રી તો આપણે જો રંગની વાત કરીએ તો દરેક દિશાના રંગ અલગ અલગ છે. અલગ અલગ ગ્રહ પ્રમાણે તત્વો પ્રમાણે આપણે રંગની ચોક્કસ ચકાસણી કરી શકાય. એટલે રંગની જો વાત કરીએ તો આ સિદ્ધાંત દરેકને એક સરખો લાગુ નહીં પડે, કારણ કે દરેકના ઘરનું વાસ્તુ અલગ છે, દરેકના ફેક્ટરીના દ્વાર અલગ અલગ છે, દરેક ફેક્ટરી કે ઓફિસનું કામ અલગ અલગ છે. એટલે કામ પ્રમાણે દિશા પ્રમાણે આપણે જો ચોક્કસ કરીશું, પરંતુ આગળ એટલું કહીશ કે જે દિશાના જે કલર છે તેના ઓપોઝિટ કલર કરવાથી હંમેશા ગૃહ ક્લેશ કંકાસ થાય છે. કારણ કે વાસ્તુશાસ્ત્રના રેમેડીની અંદર કલરની પણ બહુ મુખ્ય ભૂમિકા છે. એટલે તમારે જે ઘર છે એ ઘરની અંદર કયો કલર લગાવવો છે, કઈ દિવાલ પર, કઈ દિશાની કઈ દિવાલ પર કયો કલર લગાવવો એ પોતાના રાશિ પ્રમાણે, દિશાના કલર પ્રમાણે, તત્વના કલર પ્રમાણે
અને ગ્રહો પ્રમાણે જો ગોઠવણી કરવામાં આવે તો ચોક્કસથી તમને સફળતા મળે છે અને એની પ્રોપર ઉર્જાની પ્રાપ્તિ થાય છે. તેની સાથે વાત કરી કઈ વસ્તુ લગાવી શકાય, તો સામાન્ય અત્યારે દરેક વ્યક્તિ એવું કહે છે કે ઘરની અંદર નેગેટિવ ઉર્જા ન આવે એટલે ગણેશજી બેસાડી દો, હનુમાનજીની મૂર્તિ ત્યાં સ્થાપના કરી દો. જો દ્વાર પર જ ગણેશજીની કે હનુમાનજીની મૂર્તિ મૂકવાની હોય તો ઘરની અંદર દેવાલય બનાવવાની આવશ્યકતા શું છે? એટલે શાસ્ત્રમાં એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે ભાઈ ઘરના દ્વાર પર તમારે ગણેશજીની પ્રતિમા મૂકવી અથવા તો હનુમાનજીની પ્રતિમા મૂકવી, એવું ક્યાંય લખેલ નથી. જ્યાં શાસ્ત્રનો ઉલ્લેખ ન હોય, શાસ્ત્ર સંમત ના હોય કે શાસ્ત્રની કથન વાત ન હોય તો એ ન કરવું જોઈએ. પરંતુ શાસ્ત્રમાં ચોક્કસ લખ્યું છે કે ભાઈ દ્વારની પૂજા કરવી, ઉંબરાની પૂજા કરવી, ત્યાં આગળ જે તત્વ છે તેના તત્વના યંત્ર મૂકવા, જે એલાઇમેન્ટ હોય એટલે ભાઈ પૃથ્વી તત્વના એલાઇમેન્ટમાં દ્વાર છે કે જલ તત્વના એલાઇમેન્ટમાં છે તો એનું જે દ્રવ્ય છે, એના જે યંત્ર છે એ યંત્ર તમે ત્યાં ઉંબરામાં મૂકી શકો છો અને નિત્ય ગૃહિણી ત્યાં આગળ શ્રી મહાગણેશજીની પૂજા કરી શકે છે. ગણેશજીની પ્રતિમા મૂકવાની નથી કહેલી શાસ્ત્રમાં, પરંતુ એવું કહ્યું છે કે ભાઈ ગણેશજીની પૂજા કરવી એટલે સ્વસ્તિક છે એ શ્રી મહાગણેશજીનું પ્રતીક છે અને દ્વાર પર નિત્ય બંને સાઈડે સ્વસ્તિકની પૂજા કરવામાં આવે, વચ્ચે ત્રિશૂળ કરવામાં આવે અને 5 ચાલ્લા એટલે ગણેશજીનો ચાલ્લો, એની બાજુમાં એટલે દક્ષિણ અને વામાંકે રિદ્ધિ સિદ્ધિ માતા અને એમની બંને વામાંકે લક્ષ અને લાભ, જેને આપણે શુભ અને લાભ કહીએ છીએ. એટલે જે 5 ચાલ્લા કહે છે એ 5 ચાલ્લા કરવાની જે પ્રથા છે એ ત્યાં શ્રી મહાગણેશજીની પૂજાનું પ્રતીક છે. સવિશેષમાં સ્વસ્તિકનું ચિહ્ન અથવા તો સ્વસ્તિકનું પિક્ચર આપ લગાવી શકો છો, શુભ લાભના પિક્ચર લગાવી શકો છો. કારણ કે શુભ લાભનું મૂળ નામ છે લક્ષ અને લાભ. એટલે દ્વાર પર દ્વારની પૂજા કરવામાં આવે, સ્વસ્તિકનું પ્રતીક ચિહ્ન લગાવવામાં આવે તો ચોક્કસથી એવું કહે ત્યાં આગળ મહાગણેશજીની પૂજા થઈ કહેવાય. અને એ દ્વારની અંદરથી ક્યારે જે ઘરની અંદર જે ગૃહિણી નિત્ય સ્નાનાદિ કર્મ પતાવી અને જે દ્વારની પૂજા કરે છે, ઉંબરાની પૂજા કરે છે તો એ ઘરની અંદર ક્યારેય પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. તેમાં સવિશેષ ધ્યાન રાખવાનું હોય છે કે ઘણા બધા વ્યક્તિઓની આદત હોય છે કે ઉંબરા પર પગ મૂકીને ઘરની બહાર જવું અથવા તો ઘરની અંદર આવવું. શાસ્ત્ર એવું કહે છે દ્વાર પર ભગવાનનો વાસ હોય છે, પરમ તત્વનો વાસ હોય છે, એ ઉર્જાનું સ્ત્રોતનું સ્થાન છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે મકાન બનાવે ત્યારે દ્વાર મૂકવાનું પણ શાસ્ત્ર સંમત મુહૂર્ત છે, પ્રોપર છે અને ત્યાં આગળ ત્યાંની પૂજા કરી, ઘીની ધારા કરી અને જે દ્વારના દેવતાઓ છે, વાસ્તુ દેવતા પણ ત્યાં આગળ દ્વારના દેવતા છે. એટલે વાસ્તુ દેવતા ગંગા છે, ક્ષેત્રપાલ દાદા, એ જે દેવતાઓ છે એ દ્વારના દેવતાઓની ત્યાં પૂજા કરીને તેમને તે બેસાડવામાં આવેલા હોય છે અને એ દ્વારની પૂજા કરીને દ્વારને બેસાડવામાં આવેલા હોય છે. એટલે જ્યારે તમે ઉંબરા પર પગ મૂકી અને ઘરની અંદર પ્રવેશ કરો છો ત્યારે એ દેવતાઓનો કોપ લાગે છે. એટલે દરેક વ્યક્તિને લાગુ પડે છે, દરેક સ્ત્રી પુરુષને કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વર્ણના વ્યક્તિઓને ખાસ જણાવવાનું કે તમે તમારા ઘરની અંદર, ઓફિસની અંદર, ફેક્ટરીની અંદર જે મુખ્ય દ્વાર છે, મુખ્ય દ્વારની અંદર જે ઉંબરો છે એ ઉંબરા પર ક્યારેય પગ ન મૂકવો જોઈએ, જેનાથી ઘરની અંદર અથવા તો કાર્યક્ષેત્રની અંદર નેગેટિવ ઉર્જા પ્રવેશ થાય છે અને એ ઉર્જા જલ્દી ડિસ્ટ્રોય એટલે નેગેટિવ ઉર્જા દૂર કરી શકાતી નથી. તો નિત્ય સવારે શુદ્ધ જલથી દ્વારની પૂજા કરવી અને ત્યાં સ્વસ્તિક આદિ ચિહ્ન બનાવી અને દ્વાર પર ધૂપ મૂકવામાં આવે અને પરમાત્મા અને કુલાંબિકનું ત્યાં આગળ સ્મરણ કરવામાં આવે તો દ્વાર પૂજા કરતી વખતે જે દ્વારના દેવતાઓ ત્યાં બિરાજમાન છે એ દેવતાઓ એક્ટિવેટ થાય અને એ તમારું સદૈવ રક્ષણ કરતા હોય છે. એટલે દ્વારની પૂજા કરવી જોઈએ. નાગપાંચમના દિવસે ઘણા બધા રાજ્યોની અંદર પ્રથા છે કે ભાઈ દ્વાર પર નાગની પૂજા કરવાની. અલગ અલગ રાજ્યની અલગ અલગ પ્રથા છે, પરંતુ સર્વસામાન્ય ગુજરાતની અંદર અને હિન્દુ સનાતન ધર્મની અંદર એવું કહ્યું છે કે ભાઈ સ્વસ્તિક છે એ સ્વસ્તિકનું પ્રતીક છે, એ સમાનતાનું પ્રતીક છે અને સમાનતાની અંદર જે ઉર્જાનું જે સ્ત્રોત છે, પ્રવેશનો દ્વાર છે, ત્યાં જો પ્રોપર પૂજા કરવામાં આવે તો ચોક્કસથી નેગેટિવ ઉર્જાઓ પ્રવેશ કરતી નથી. એટલે દ્વારના ઉપર વસ્તુ લગાવવાની ટાળવી જોઈએ. ગણેશજી કે હનુમાનજીના ચિત્ર ન મૂકવા જોઈએ, પરંતુ સ્વસ્તિકનું પ્રતીક મૂકી શકાય. બીજા ઘણા બધા રક્ષા યંત્રો છે, એ રક્ષા યંત્રોની સલાહ સૂચના મુજબ પૂજા કરી શકાય. પરંતુ કંઈ જ ન કરો તો સામાન્ય સ્વસ્તિક દોરી અને નિત્ય ઉંબરો સાફ કરી અને એની પૂજા કરવામાં આવે તો પણ ચોક્કસથી તમારી રક્ષા થતી હોય છે અને નેગેટિવ ઉર્જા ઘરની અંદર પ્રવેશ થતી નથી અને ઘરની અંદર કેવલ સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. ઘરના નકશામાં પાણીની ટાંકી અથવા ફાઉન્ટેન માટે કઈ દિશા યોગ્ય રહેશે? જી, બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે અત્યારે ફાઉન્ટેનના જમાના છે, દરેકના ઘરની અંદર ફાઉન્ટેન જોવા મળતા હોય છે. ખાસ કરીને સ્વતંત્ર બંગલોઝની અંદર પણ જોવામાં આવશે.
તો સામાન્ય જે ઉત્તર દિશા છે અથવા જે ઈશાન કોણ છે, ઉત્તર ઈશાન મધ્ય એટલે ઉત્તર ને ઈશાનનો જે ભાગ છે એ ભાગ છે એ પાણીનો ભાગ છે, જલતત્વનો ભાગ છે. એટલે પૂર્વ અને ઉત્તરની વચ્ચે અથવા તો ઉત્તરની અંદર તમે ફાઉન્ટેશન રાખી શકો છો. ટાંકીની વાત કરીએ તો અંડરગ્રાઉન્ડ ટાંકી અલગ વસ્તુ છે અને સેપ્ટિક ટાંકી અલગ છે. તો અંડરગ્રાઉન્ડ ટાંકી ઈશાનની અંદર સર્વશ્રેષ્ઠ કઈ છે. અંડરગ્રાઉન્ડ ટાંકી જો ઈશાનમાં કરેલી હોય, અને આ સિદ્ધાંતો સર્વસામાન્ય દરેકને ખ્યાલ છે, મોસ્ટ ઓફ દરેકના બંગલોઝમાં જઈએ તો ઈશાનની અંદર જ અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, ઉત્તરની એન્ટ્રી હોય અથવા પૂર્વની એન્ટ્રી હોય. એટલે કે ભાઈ અમારો બંગલો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ અમે બનાવેલ છે. પ્રાથમિક ધોરણમાં આ બહુ જ નિયમ સારો છે. એટલે ઈશાન કોણની અંદર પાણીની ટાંકી અંડરગ્રાઉન્ડ હોય એ અતિ ઉત્તમ કહેલી છે. સેપ્ટિક ટાંકી જે છે એ દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે પણ રાખી શકાય છે, પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચે પણ રાખી શકાય છે. આ જે દિશા છે બે અતિ ઉત્તમ છે. જે લોકો પ્રોપર દક્ષિણ દિશામાં રાખે છે અથવા તો દક્ષિણ અને અગ્નિ ખૂણાની વચ્ચે પાણીની ટાંકી રાખતા હોય તો એ જે ભાગ છે એ અગ્નિ તત્વનો ભાગ છે. એટલે અગ્નિ તત્વના ભાગની અંદર જલની ટાંકી હોવી નિષેધ છે. તે ઘરની અંદર આર્થિક સમસ્યા હોય છે, તે ઘરની મુખ્ય ગૃહિણી હોય તેમને શારીરિક પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે, લોહીની લગતી બીમારી હોય છે, ગૃહ ક્લેશ કંકાસ થતો હોય છે. એટલે ચોક્કસ ધ્યાન રાખવાનું, જે મસ્તક પર એટલે જે ટેરેસ પર ટાંકી મૂકવામાં આવે છે સેપ્ટિક ટાંકી, તે ક્યારેય પણ પૂર્વ અને દક્ષિણની વચ્ચે ન હોવી જોઈએ. અગ્નિ ખૂણો અને દક્ષિણ દિશાની વચ્ચે ન હોવી જોઈએ. શ્રેષ્ઠ દક્ષિણ અને નૈઋત્યના વચ્ચે અથવા તો પશ્ચિમ અને નૈઋત્યના વચ્ચે જે પૃથ્વી તત્વનો ભાગ છે એ પૃથ્વી તત્વના ભાગની અંદર જો પાણીની ટાંકી મૂકવામાં આવે તો એને ઉત્તમ લાભકારી કઈ છે, બાકી નુકસાનકારક છે. એટલે પાણીની ટાંકી મૂકવીને એ પણ બહુ વિશેષ મહત્વ છે કે ભાઈ કઈ જગ્યાએ પાણીની ટાંકી મૂકવી અને એના દ્વારા કેવા પ્રકારના પોઝિટિવ લાભ થાય છે અને કેવા પ્રકારના નેગેટિવ નુકસાન થાય છે. આ બંને ધ્યાનમાં રાખી અને આ પણ સામાન્ય આ સિદ્ધાંત છે, પરંતુ ટાંકી મૂકવાનું પણ સલાહ સૂચના વગર ક્યારેય મૂકવું જોઈએ નહીં. સવિશેષ જ્યારે અમે વાસ્તુ કન્સલ્ટિંગ કરવા જતા હોઈએ છીએ ત્યારે કોઈકના ઘરની અંદર ચકલી ટપકતી જ હોય છે. તો આજે તમે તમારા ઘરનું સ્વયં વાસ્તુ જોઈ લો કે ભાઈ તમારા ઘરની અંદર જો ચકલી ટપકતી હોય તો તમારા ઘરમાં કોઈ એક સભ્યનો રાહુ ખરાબ છે, નેગેટિવ ઉર્જા આપી રહ્યો છે. તો સર્વપ્રથમ ચકલી ચેન્જ કરો, બદલાવને જે પાણી ટપકે છે એ ટપકવાની બંધ કરાવો. દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણાની વચ્ચે જો તમારા ઘરની અંદર પાઇપલાઇન છે અથવા તો પાણીનું અવર જવર છે તો શક્ય હોય તેને બંધ કરો અથવા સૌથી ઓછામાં ઓછો તેનો ઉપયોગ કરો. એટલે જરૂર પૂરતો ઉપયોગ કરો. જેમ કે અગ્નિ ખૂણામાં જો રસોડું હોય તો ચોક્કસથી પાઇપલાઇન ત્યાં હોય અને આવતું જ હોય પાણી, પરંતુ એનો જરૂર પૂરતો ઉપયોગ કરો અને એ ચકલી ક્યારેય ટપકતી ન હોવી જોઈએ. ત્યાર પછી જે માટલું છે એ માટલા પણ અત્યારે ચકલીવાળા માટલા થઈ ગયા છે. તો એ માટલામાં પણ પાણી ટપકતું એટલે ચકલીમાંથી ટપકવું ન જોઈએ. જે ઘરની અંદર નળ બગડેલા હોય અથવા તો નળમાંથી પાણી ટપકતું હોય અથવા તો નળનો જે મુખ્ય જે કલર છે એ કલર ચેન્જ થઈ ગયો હોય તો ચોક્કસથી તમારા ઘરની અંદર રાહુ બગડે છે, નૈઋત્ય ખૂણો બગડે છે. તો આજે જ તમે સ્વયં તમારું વાસ્તુ સુધારો અને ચકલી ચેન્જ કરો, ચકલી બદલી નાખો. વર્ષની અંદર એક વાર ચકલી બદલી નાખવી જોઈએ. તો એનાથી પણ તમારા ઘરની અંદર રાહુ પોઝિટિવ બનતો હોય છે. આજે સવારે જવારે એક ન્યૂ રાણીપની અંદર વાસ્તુનું કન્સલ્ટ હતું અને ત્યાં મેં અભ્યાસ કર્યો અને ઘણા બધા પ્રશ્નો હતા પણ ગૂંચવાડાની બહાર જ નીકળતા નહોતા. તો સામાન્ય ચર્ચા કરતાં એક ચર્ચા પર પહોંચ્યા, ભાઈ તમારા ઘરની અંદર ચાવીઓ કેટલી છે? એટલે એમણે ઘણી બધી ચાવીઓ ગણાવી. મુખ્ય દરવાજાને દ્વાર, એન્ટ્રીને લોકની દ્વાર, એના સિવાય પણ ઉપરાંત વર્ષો જૂની ચાવીઓ પણ ઘરમાં છે એવું એક મહદઅંશે ચર્ચા કરતાં નીકળ્યું. હવે ઘણા બધાના ઘરની અંદર જૂની ચર્ચાઓ જે ચાવીઓ હોય, જૂની બેગો હતી, પહેલાં તો સુટકેસ રાખતા હતા અને સુટકેસની અંદર લોક રાખતા હતા, ડબલ લોક, ટ્રિપલ લોકવાળા રાખતા, વચ્ચેનું લોક, સાઈડ પરના લોક, આ બધા લોક રાખતા હતા. તો એવી જે સુટકેસ જે અનયુઝેબલ છે એવી વસ્તુ પણ જ્યારે ઘરમાં હોય ત્યારે એક માણસની પ્રોગ્રેસ અથવા તો પ્રગતિ થતી નથી. એટલે આજના દિવસે આજે સવારે ન્યૂ રાણીપ અમદાવાદની અંદર ચાવીઓનો જુડો વધારાની હતી. જે વધારાની ચાવીઓ હતી એ બધી જ ચાવીઓ આજે કઢાવડાવી કે ભાઈ આ તમે બધી જ ચાવી નકામી, જે આટલા વર્ષ સુધી જે ચીજ યુઝમાં નથી આવી, જે ઉપયોગમાં નથી આવી, તે આવતીકાલે પણ નથી આવવાની. તો આ બધી ચાવીઓ જે વધારાની છે કે જેના લોક પણ નથી મળતા, જેના લોક પણ નથી તેવી પણ ચાવીઓનો સંગ્રહ હતો.
કેમ કે આ બધી જ ચાવીઓ તમે નીકાળી દો, ચોક્કસથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણા ઘરની અંદર અનયુઝેબલ જો વસ્તુ કોઈ હોય છે તો એનો પણ આજે નિકાલ કરી દો, તો પણ આરામથી તમારા ઘરની અંદર પોઝિટિવ ઉર્જા હશે. કારણ કે જે વસ્તુ સ્થિર થઈને પડી રહે છે એટલે લાંબા સમય સુધી પડી રહેવાથી એ વસ્તુની અંદર નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો એવી વસ્તુ પણ અત્યારે હટાવી દેવી જોઈએ, તો ચોક્કસથી તમારા ઘરનું વાસ્તુ સુધરી જશે. એટલે આ રીતે દ્વાર, બ્રહ્મરંધ્ર અને વનસ્પતિનું સવિશેષ મહત્વ છે, પાણીની ટાંકીનું પણ સવિશેષ મહત્વ છે. આ પ્રોગ્રામ સાંભળી અને ઘણા બધા તમે જીવનમાં પરિવર્તન લાવી શકો છો, પરંતુ વિશેષ તમારે જો પરિવર્તન લાવવું હોય તો સારા વાસ્તુશાસ્ત્રની સલાહ લઈ અને જે નિર્ણય કરશો તો ચોક્કસથી આપને વધારે સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, વાસ્તુ દર્પણમાં આપ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો વાસ્તુ દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું બુધવારે સાંજે 5:30 વાગે નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.